સિગ્મા યુનિવર્સિટી તેની સ્કૂલ શિક્ષણ યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે મોયન હાઈ સ્કૂલના પુનઃ પ્રારંભની આજે જાહેરાત કરી હતી. આ સાથે જ યુનિવર્સિટી વડોદરા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, મજબૂત મૂલ્યો અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર મજબૂત બનાવે છે. મોયન હાઈ સ્કૂલનો આ પુનઃ પ્રારંભ એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે, જેમાં નવી શૈક્ષણિક દ્રષ્ટિએ આધુનિક લર્નિંગ સ્પેસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નર્સરી અને જુનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીની સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા સાથે શાળા વિદ્યાર્થીઓમાં મજબૂત આધાર, આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને સારો ચરિત્ર વિકસાવવાનો હેતુ રાખે છે. આજરોજ યોજાયેલા પ્રસંગે ભારતના શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનોમાં મુંબઈ સ્થિત ગોયંકા ગ્રુપના સ્થાપક રાજીવ ગોયંકા, ગોયંકા ગ્રુપના ડિરેક્ટર અવંતિકા ગોયંકા, બેલબેધર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ અનિલ દાવડા, સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ તથા ઉપપ્રમુખ ડોક્ટર શ્રેયા શાહ ઉપસ્થિત રહ્યા હતા. મોરિયન હાઈ સ્કૂલના પુનઃ પ્રારંભ અંતર્ગત બેલબેધર ઇન્ટરનેશનલ સ્કૂલ શાળાનો શૈક્ષણિક અને સંચાલન ભાગીદાર રહેશે. ગોઠવાયેલા શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે જાણીતી બેલવેધર સ્કૂલ મોરિયન હાઈ સ્કૂલની શૈક્ષણિક દિશા નિર્ધારિત કરશે, જેથી ગુણવત્તા, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને લાંબા ગાળાની સંસ્થાગત શ્રેષ્ઠતા સુનિશ્ચિત થઈ શકે, જે સિગ્મા યુનિવર્સિટીની દ્રષ્ટિ સાથે સુસંગત છે. રાજીવ ગોયંકાએ પેનિસ્વેલિનથી લિહાઈ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેઓ શિક્ષણ, ઉર્જા અને કેમિકલ ઉદ્યોગમાં 26 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તો આજે મોરિયન હાઈ અમે બેલવેધર ઇન્ટરનેશનલ સાથે કોલેબોરેશન કરીને સિગ્મા યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને વી આર બ્રિંગિંગ અ ન્યૂ ફેઝ ટુ ધ એજ્યુકેશન. ત્યારે આજે ઇન્ડિયા બહુ આગળ વધી રહ્યું છે. ઇટ્સ હાઈ ટાઈમ સિગ્મા અને મોરિયન પણ આગળ વધે અને જે એકચ્યુઅલ નેસેસિટીઝ છે, નીડ્સ છે, પ્રેક્ટિકલ લર્નિંગ છે એના તરફ કરે, કારણ કે ટ્રેડિશનલ વર્કિંગ સ્ટાઇલ નથી થવાની. તો અમે જ્યારે આ કોલેબોરેશન કર્યું છે ત્યારે અમારી એક્સપેક્ટેશન એ છે કે સ્ટુડન્ટ જ્યારે ભણતો હોય ત્યારે જ એને એક્સપોઝર મળે, એનું ફ્યુચર ક્લિયર રહે કે આગળ જઈને છોકરાને કે છોકરીએ શું કરવું છે. એ લોકોએ સાયન્સ ફિલ્ડમાં જવું છે, આર્ટ્સ ફિલ્ડમાં જવું છે કે કોમર્સ ફિલ્ડમાં જવું છે, એન્જિનિયર બનવું છે કે લોમાં જવું છે કે પેરામેડિકલમાં જવું છે કે મેડિકલમાં જવું છે. તો આ જ એક વિઝન સાથે અમે એવું પ્રેક્ટિકલ ઓરિએન્ટેશન સિગ્મા યુનિવર્સિટી અને બેલવેધર સાથે કરીએ છીએ કે છોકરા ભણતા ભણતા જ એમનું કરિયરના ઓપ્શન્સ ક્લિયર કરે. લાઈક આપણું નામ મોરિયન હાઈ છે, so we know how Mauryan dynasty has developed India, the way ચંદ્રગુપ્ત કે અશોક કે બિંદુસારે કર્યું છે, કે ચાણક્યએ જેવી રીતે એ લોકોને શીખવાડ્યું છે, એ જ રીત અમને જોઈએ છે કે આજકાલના ફ્યુચર લીડર્સ અમે બનાવીએ. એ જ મોટિવ સાથે અમે આગળ વધી રહ્યા છે અને અમારા કોલેબોરેશનમાં વી આર હોપફુલ કે વી વિલ ગ્રો અને આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને પ્રાઉડ કરીએ કે બરોડામાં રહીને પણ એ લોકોને ખબર પડે કે ઇન્ટરનેશનલી શું થઈ રહ્યું છે અને એ એક્સપોઝર અમે આપવા માંગીએ છીએ. આઈ એમ શ્યોર આ બધી સ્કિલ્સ એમને આગળ જતા ફ્યુચરમાં બહુ કામ આવશે. We wish all the best to all the students and parents, and thank you for trusting us. Hello everyone. Bellwether International Schools, મુંબઈ બેઝ ગોયંકા ગ્રુપ આજે સિગ્મા જોડે એક મહત્વનું પાર્ટનરશિપ કરી રહી છે. એનું એક બહુ મહત્વનું કારણ છે, ગુજરાતના સ્ટુડન્ટ્સને મેં જોયું છે કે ઘણીવાર એ લોકો મુંબઈ તરફ આકર્ષિત હોય છે, દિલ્હી તરફ આકર્ષિત હોય છે, જ્યારે અહીંયા ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ, ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, પણ એક ક્રેઝ હોય છે કે ભાઈ ત્યાં અમારા કરતાં થોડું વધારે સારું ભણાવે છે. નો ડાઉટ ટેકનોલોજી વાઇઝ, ઓપોર્ચ્યુનિટી વાઇઝ મેટ્રો સિટીઝ તમને હંમેશા સારી ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે. અમે ચાહીએ છીએ કે અમે દરેક ગુજરાતના શહેરોમાં જે રીતે બરોડામાં આવ્યા છે કે અહીંયાનો સ્ટુડન્ટ અહીંયા જ એ મુંબઈ લેવલની લાઈફ સ્કિલ્સ, એ જ લેવલનું એજ્યુકેશન જો આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સોને મળે તો એનાથી વિશેષ શું છે. શૈલેષ સરે અને હર્ષ સરે જે ઓપોર્ચ્યુનિટી આપી છે, તો અમે અમારો અથાગ પ્રયત્ન કરશું કે ગુજરાતના સ્પેશિયલી બરોડાના અને સિગ્માના સ્ટુડન્ટો આજે 2025માં ભણી રહ્યા છે, પણ 2040ની જે લાઈફ સ્કિલ જોઈએ છે, માર્કેટમાં ઊભા રહેવા માટે જે એમને સ્કિલ્સ એમનામાં જોઈએ છે, એ અમે એ લોકોને કઈ રીતે કેળવી શકીએ એ લોકોમાં, અને વર્લ્ડ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર આપણા સ્ટુડન્ટો કેવી રીતે પરફોર્મ કરી શકે અને આપણે એનું ગર્વ ગુજરાત તરીકે, જેમ આપણે કહીએ છીએ જે ગરવી ગુજરાત, તો ગુજરાતને રિયલીમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર એજ્યુકેશનના મંચ દ્વારા આપણે એને પહોંચાડી શકીએ, એ જ અમારો પ્રયત્ન છે. થેન્ક યુ. મોરિયન હાઈ સ્કૂલ આજે અમે બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ, જે ગોયંકા ગ્રુપ ઓફ સ્કૂલ તરીકે બહુ ફેમસ છે, એમની સાથે અમે કોલેબોરેશન કર્યું છે. મુંબઈ બેઝ આ ગ્રુપને
સાથે લઈને મોરિયન હાઈસ્કૂલને અલગ જ સ્ટ્રક્ચરમાં આગળ વધારવાના છે. સાથે સાથે આ જ ડ્યુરેશનમાં અમે એક સિગ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ જે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ છે કરજણ, આપણું નવું જે સુપર એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે કરજણ છે ત્યાં પણ આપણે એક સ્કૂલ સ્ટાર્ટ કરી છે, રેસિડેન્શિયલ સ્કૂલ, જ્યાં છોકરાઓની હોસ્ટેલ પણ છે, પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ વિથ ગુડ ફેસિલિટીઝ અને સીબીએસઈ કરિક્યુલમમાં સ્કૂલ આપણે ચલાવશું. આનું પણ સ્ટ્રક્ચર અને ડિઝાઇનિંગ અને મેનેજમેન્ટ વિલ બી ફ્રોમ બેલવેધર ઇન્ટરનેશનલ. આની સાથે સાથે હજી એક ગુડ ન્યૂઝ છે કે અમે નાના પ્રી સ્કૂલ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે. આપણું રાત્રિ બજાર કારેલી બાગ એલએનટી સર્કલ પાસે જે રાત્રિ બજાર છે એની સામે અલ્ફા કિડ્સ પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરી છે. અલ્ફા કિડ્સ પણ એક ફ્રેન્ચાઇઝ મોડેલ છે, એટલે જે કરિક્યુલમ અને જે એની ટેકનિક્સ હશે મોન્ટેસરી ટ્રેનિંગની, જે એક અલગ જ મેથડ હોય છે નાના બચ્ચાઓને કેળવવાની, ત્યાંથી આવે છે અને દેટ ઇઝ વોટ અમે ત્રણેય સ્કૂલનું ઇનોગ્રેટ કરીએ છીએ. તો બરોડાના બધા જ પેરેન્ટ્સને હવે હું એક પેરેન્ટ બની ગઈ છું એટલે સમજી શકું છું કે છોકરાઓને થોડા મોટા સ્ટાન્ડર્ડ પછી બહાર મોકલવા કેટલું અઘરું હોય છે. હવે બહાર મોકલવાની જરૂર નથી. આપણા બરોડા સિટીમાં જ આપણે બહારના ઇન્ટરનેશનલ લેવલના કોલેબોરેશન્સ કરી અને અહીંયા જ પણ આપ્યું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ.